તો સુરતમાં સીઆઈઆઈ સાઉધર્ન ગુજરાત ઝોનલની એન્યુઅલ બેઠક યોજાઈ, જેમાં એન્યુઅલ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. સુરતના ડુમસ રોડ પર ટીજીવી હોટલ ખાતે આયોજન કરાયું હતું. લીડરશિપ, સિક્યોરિટી અને સસ્ટેનેબિલિટીના નેજા હેઠળ આયોજન કરાયું, જેમાં એન્યુઅલ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કર્યું. સંસ્થાની જવાબદારી લેતા હોય તેમના મનમાં ખુશી હોય, જવાબદારી લેતા હોય તેમના મનમાં એક કલ્પના હોય. તમે જવાબદારી લો અને સારું કામ કરો તો જેલેસીનું કેન્દ્ર બનશો. જો સારું કામ કરે, પરિવારના સમયનો ત્યાગ કરે, તે સંસ્થાને આગળ લઈ જાય છે, તેવું પણ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. સંસ્થાની અંદર તમે જ્યારે જવાબદારી લો છો અને જવાબદારી લઈને જો તમે સારું કામ કરવાનો પ્રયત્ન કરો, સારું કામ કરવાનો જેવો તમે પ્રયત્ન ચાલુ કરશો અને ઈમાનદારીથી દિલથી લોકોની મદદ કરવાનો પ્રયત્ન ચાલુ કરો, એટલે સૌથી પહેલા તમે તમારા નજીકમાં બેઠેલા સૌ લોકોના જેલેસીનું સૌથી મોટું કેન્દ્ર, એના પછી જે સંસ્થાઓ છે ને, એ સંસ્થામાં કોઈ સારું કામ કરે અને જે પેશનેટલી પોતાના બિઝનેસનો, ફેમિલીનો ટાઈમને ક્યાંક ને ક્યાંક સ્પોઇલ કરી એ સંસ્થાને આગળ લઈ જવા માટે મહેનત કરે, એ વ્યક્તિ તો 100% ટીકાનું કેન્દ્ર બને ને બને.